सौहरिहन्ताणम् नमो लोहि सौसिदानम् नमो लोहि सौभागिर्याम् नमो लोहि सौज्यायानम् नमो लोहि सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता नाटक समय सार कृति अधिकार का सार है ने चलो क्रिया कर्म ने करता એની વ્યાખ્યા ક્રિયા એટલે શું કર્મ એટલે શું કરતા એટલે શું करना तो क्रिया જેને પેલું કાંઈ પણ પદાર્થમાં પલટવાની ક્રિયા કરવી એ ક્રિયા પલટવું ક્રિયા જાય તો કર્મ કરવામાં આવે એ કાર્ય એ કર્મ કર્મ શબ્દ આ જળ કર્મથી ક્યાંય વાત નથી કરવામાં આવે વસ્તુમાં કરવામાં આવે એનું કર્મ કહેવાય અને જો કરે તો કરતા એ ક્રિયા કરના જો ક્રિયા પલટની की ક્રિયા પલટવાની ક્રિયા એને જે કરે તે કરતા આ સિદ્ધાંત સિદ્ધ કર્યા સમજાય છે કાંઈ लाख से भेदना न भेदना भी इसमें क्रिया का फल रहता है किए हुए काम को कर्म कहते हैं विशेष स्पष्ट करते हैं जे पदार्थ में आत्मा के परमाणु एमा क्रियाનું ફળ પલટવાનું કાય આવે ફળ એટલે પલટવાનું કાય ફળ આવે किए हुए काम को कर्म कहते हैं कया हुआ करेला काम ने कर्म कहे छे कया काम ने कर्म कहे छे आ तो सिद्धांत है એટલા जो कार्रवाई की जाए उसे क्रिया कहते हैं जो कार्रवाई ना पलटवानी अवस्था थाय એને ક્રિયા કહે છે ये આપણે એક શ્લોકમાં આવી ગયું कर्ता परिणामी द्रव्य कर्म रूप परिणाम क्रिया पर्याय की फेरनी वस्तु एक परिणाम एक एक प्रत्येक पदार्थ में आत्मा में के परमाणु में सही द्रव्य में कर्ता परिणामी द्रव्य बदलनारो ते कर्ता ते परिणामी पदार्थ ने कर्ता कहवानो करता पलटवानी क्रियानो करता परिणामी ते करता कहेवामां आवे कर्म रूप परिणाम અને પરિણામી વડે થયેલું પરિણામ ભાવ એને કર્મ કહેવામાં આવે આપણે આ તો ઘણી વાર આવી ગઈ છે પણ બફન જેવું લાગે એવું થયું આપણને જો કરવામાં આવે એ ક્રિયા અને ક્રિયાનો કરતા પલટનારો તે કરતા અને એનું ફળ આવ્યું કાર્ય એ કામ આવ્યું એ કર્મ આ તો સિદ્ધાંત એકલા સિદ્ધ થયા પછી દૃષ્ટાંત जैसे कि कुंभार करता भेद थी व्याख्या करे छो भेद थी એને સમજાવે છે કુંભાર કરતા કરો કે તેની કાર્યવાહીનું ફળ એ માટીની પર્યાયનો પિંડ પલટીને ફળાયનું કર્મ કરો और घट बनाने की विधि क्रिया
ઘટ બનવામાં જે પિંડની પર્યાય માટીની બદલીને ઘટ થયો એની ક્રિયા, અથવા એ ભેદનું કથન બીજું એક આપે. જ્ઞાની રામ આત્મ તોડતા હૈ, જ્ઞાની રામ આમ તોડે છે, કેરી તોડે છે. વાક્ય જ્ઞાની રામ તોડવાની ક્રિયાનો કરતા એ જ્ઞાની રામ, તોડવાની ક્રિયાનું ફળ આ કર્મ એટલે આમ કેરી, અને તોડનાર ક્રિયા. બરાબર જાણો, વેપારી ના હું આવ્યું એટલે એને એવું લાગે, પંડિતજી રાજી ન હોય ઘણી વાર. स्मरण रहे, याद रखूं जो ये कहे, ऊपर के दो दृष्टांतों से जो स्पष्ट किया है वह भेद विवक्षा से है. भिन्न भिन्न कर्ता ने कर्म ने क्रिया भिन्न भिन्न ની વ્યાખ્યા કરી છે સમજાવવા માટે. સમજાવું કાંઈ? क्योंकि कर्ता कुंभकार पृथक पदार्थ है, ઘડારૂપી કાર્ય પૃથક છે અને ઘડાનો કરતા કુંભાર જુદો છે. કર્મ એટલે ઘટનું કામથી પૃથક પદાર્થ છે અને ઘટની ઉત્પત્તિની ક્રિયા તે પૃથક છે. માટીનો પિંડ પલટીને ઘડો થયો એ બીજી ક્રિયા છે. इसी प्रकार दूसरे वाक्य में ज्ञानी राम करता जुदो है, केरी कर्म जुदू है, तोड़ने की क्रिया जुदी है. ઓરે છે ને એમને આંબામાં છે, નિશાળમાં આવે છે, સકારાત્મક દ્રષ્ટા નિશાળમાં આવે છે, સહીકારાત્મક આવે છે. जैसे भेद व्यवहार में जुदा जुदा द्रव्यમાં નિમિત્ત નિમિત્ત સંબંધ है, જેમ આ કર્તા કર્મ क्रिया भिन्न भिन्न કહેવામાં આવી, वैसे अभेद दृष्टि में नहीं होते. अभेद दृष्टि में कर्ता कर्म भिन्न भिन्न होता नहीं. एक पदार्थ में कर्ता कर्म क्रिया तीनों रहते हैं. अभेद में वास्तविक तत्व में करनारो कर्म ने क्रिया एक तत्व में त्रण एक हारे रहे. जैसे कि चिद भाव कर्म चिदेश करता चेतना क्रिया कहा આવે છે ને આવી નથી ને ચિદ ભાવ કર્મ ચિદેશ કરતા એટલે જ્ઞાન સ્વભાવી ભગવાન એનો જ્ઞાનનો ઈશ એટલે આત્મા એ કરનારો શું કરે? चिद भाव ज्ञान भाव, ज्ञान भाव नहीं करे. ज्ञानेश भगवान ज्ञानो ईश आत्मा ये ज्ञान भाव नहीं करे. ચોપડી માં બધું આવ્યું એ તો યાદ ન રહ્યું હોય, એ તો પરીક્ષા દેવા તો શીખ્યા સમજાવું કાંઈ? હા, ચિદ ભાવ તે કર્મ છે, જ્ઞાન ભાવ તે આત્માનું કાર્ય છે, અને જ્ઞાનનો ઈશ એવો આત્મા તે કાર્યનો કરતા છે. બરાબર. હા, સમજાવું કાંઈ? ચેતના ક્રિયા, ચેતવાની ક્રિયા થાય, પલટતી બદલતી એ ક્રિયા છે. ત્રિદેશ આત્મા કરતા જો બીજો બોલશે ને પેલો બીજો જ્ઞાનનો ઈશ્વર ભગવાન, જ્ઞાનનો ધણી આત્મા એ કરતા, ચૈતન ભાવ તેનું કાર્ય અને ચેતના જાણના એની ક્રિયા.
પરથી પૃથક બતાવવાની વાત કરે છે. બરાબર. સમજામ કાંઈ? બાકી તો સિદ્ધેશ ભગવાન આત્મા એ શુદ્ધ પરિણામનો કરતા એ પણ વ્યવહાર છે. ધ્રુવ સ્વભાવ ભગવાન એ પરિણામનો એ કરતા નથી ખરેખર. સમજાનું કાંઈ? આ તો પરથી જુદું પાડવા પ્રત્યેક પદાર્થ પોતે પોતાની ક્રિયાનો અને કાર્યનો કરતા તે છે એમ સિદ્ધ કરવા ત્રણ બોલ એકમાં બતાવ્યા. જ્ઞાન ઈશ્વર આત્મા કરતા શું કરતા કરીને કરે? જ્ઞાનનો ઈશ્વર ભગવાન આત્મા એ ઈશ્વર કરતા થઈને શું કરે? પોતે ઈશ્વર હો ચૈતન ભાવ કર્મ એને જાણવાના કાર્યને કરે એનું કર્મ. રાગાદી એનું કર્મ કે જળ કરીને પર્યાયનું એનું કર્મ એમ નથી. તેમાં લાડવા વાળવા મકાન થવા કે એનું કામ એ છે. કાંઈ ચેતના જાણવું એ એની ક્રિયા. નિશ્ચયથી તો ભગવાન જાણવાની પર્યાયની ક્રિયાથી રહી નિષ્ક્રિય થયા છે. समझाऊं कहाँ है? क्या है? नहीं आई समझ में. यहाँ तो किया ने पर से भिन्न करने की बात है. अंतर परिणाम ने परिणामी भिन्नता जानवी होय ત્યારે તે પરિણામી સ્વીકારી અપરિણામી તરીકે જેને કહીએ પલટતો નથી. એમાં એ પરિણામની ક્રિયા પણ એમાં નથી. મેળવવાનું છે. એ મેળવશે ફ્રીજમાં કેવું છે? દેશ જ્ઞાનની ક્રિયાનું જ્ઞાનનો કર્મનો કરતા કઈ અપેક્ષા? એક ને એક દ્રવ્યમાં ભેદની અપેક્ષા. પરની અપેક્ષા તે અભેદ થયું પણ પોતાના દ્રવ્ય અને પરિણામના ભેદની અપેક્ષા એ ચેતન આત્મા કરતા એનું પરિણામ એનું તે કર્મ. પણ એકલા જયારે પરિણામ અને પરિણામની બેની ભિન્નતા જણાવી હોય જયારે પરિણામી ભગવાન આત્મા એ ક્રિયાનું પરિણમનનો એ કરતા નથી. 320 માં આવી નથી ગયું? 320 ઘાટમાં આવ્યું ને અહીં આવી ગયું છે ને. અહીંથી મોક્ષ માર્ગની પરિણામ અને મોક્ષના પરિણામ એ ધ્રુવ કરતું નથી. ધ્રુવમાં એ છે નહીં. વાંચુસિંહ સાંભળ્યું નહીં છે? અહીંયા તો કાં સાંભળાય? जयपुर की याद है जी कहाँ लिया है तुमको? 320 का था नहीं खाना है? आया है मुंबई में वैसे मुंबई में बात हो ना है सफाई. ठीक जो भाई यहाँ भगवान आत्मा એક દ્રવ્ય કરતા ને બીજું કર્મ કહેવું એ તો નિમિત્ત નિમિત્ત સંબંધનો વ્યવહાર જણાવવા છે. ખરેખર એનો કરતા છે. હવે પ્રત્યેક પદાર્થમાં આપણે અહીંયા આત્માને આવી જવું છે. આત્મા જે છે એ પરનો કરતા પરની ક્રિયા પરનું કર્મ આત્મામાં છે ને. બહુ તો એને લેવું હોય તો
ભગવાન ઈશ્વર ચૈતન મૂર્તિ પ્રભુ એ પોતાના જ્ઞાન ભાવ, શ્રદ્ધા ભાવ, આનંદ ભાવ, વર્તમાન નિર્મળ નિર્વિકારી ભાવ એનો એ કરતા, અને નિર્મળ ભાવ એ એનું કામ એટલે કર્મ. અને જે અવસ્થા બદલાઈ જાનના એ ક્રિયા એમ પરથી ભિન્ન પાડીને પોતાના સ્વભાવમાં આ રીતે થાય છે એમ એની કરતા કર્મ ક્રિયા બતાવી. પણ એથી આગળ લઈ જઈને જવું હોય એ તો પાછળ લીધું છે ને 320 ગાથામાં. ભગવાન આત્મા ચૈતન ધ્રુવ અનાદિ અનંત એ કાળથી પણ વસ્તુ જે ધ્રુવ ચૈતન દોડનો પિંડ એ પોતે પરિણામી છે, એટલે કે પરણવાને લાયક એમ કહેવું એ પણ હજી વ્યવહાર છે. પણ સહજ ભાવે તે ભાવ વસ્તુ છે, માટે તેને પરિણામી કહેવામાં આવે. અને એના જે મોક્ષના પરિણામ અથવા મોક્ષ માર્ગના નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાનના પરિણામ એ પરિણામ પણ ધ્રુવમાં નથી ને ધ્રુવ કરતું નથી. સમજાણું કાંઈ? એમ કેમ કહ્યું કે અનાદિની વર્તમાન પર્યાયમાં એકતા બુદ્ધિ છે એ તોડાવા કહ્યું કે પરિણામતા એ વસ્તુમાં છે. અનાદિનો એને પર્યાય ઉપર લખશે. સાધુ થયો 9મી ગ્રેડ ગયો તો પણ એ વર્તમાન દશાના અંશ ઉપર જ એનો સત્તાનો સ્વીકાર છે. પરિણામ સિવાયનું આખું દ્રવ્ય વસ્તુ છે એનો અંતર્મુખ થઈને એનો સ્વીકાર નથી, બહિર્મુખનો સ્વીકાર છે. પરિણામ એ બહિર્મુખ છે, અંતઃતત્વથી બહિર્મુખ છે ને. નિયમસારમાં સમજાણું કાંઈ? અત્યારે તો આશ્રવને સંબરના બે પરિણામનું બહિર્પણું છે એ અંતઃતત્વ એનો કરતા નથી. સમજાય છે કાંઈ? ત્યાં એમ સિદ્ધ કરવું છે કે સદ્રશપણે રહેલો એક રૂપતિકાળી ભાવ એ વિસદ્રશના પરિણામમાં આવતો વિસદ્રશ સમજાય છે. ઉત્પાદન છે ને અવસ્થા થાય જાયમાં સ્થિર રહેલો તે આવતો નથી. સમજાવું કાંઈ? ક્યાંય પરસ્પર વિરોધ છે એમ નથી. એની પરથી પૃથકતા બતાવવાની અને સ્વના ત્રણેય એક વસ્તુમાં ત્રણ છે એમ બતાવવાની સ્થિતિમાં પરથી જુદો બતાવવો છે. પણ જયારે સૂક્ષ્મપણે એના અનાદિથી એની વર્તમાન દશામાં જ રમે છે, જેની રમચું કરી છે બધી દશામાં, એ દશાનો સ્વામી થઈને એકતા બુદ્ધિથી રમે છે. એને એમાંથી છોડાવીને ધ્રુવ વસ્તુમાં લઈ જવો છે. સમજાણું કાંઈ? જ્યાં સ્થિર બિંબ વસ્તુ છે ધ્રુવ, નિચવ અવિચવ અચવ, એ ચીજ તો મોક્ષના પરિણામને કરતું નથી અથવા મોક્ષના પરિણામ રહિત છે અને મોક્ષના માર્ગના પરિણામથી પણ એ રહિત છે વસ્તુ. એક કુંભાર ઘડાનો કરતા, બીજી રીતે દ્રવ્ય પોતાના પરિણામ નો કરતા નહીં. મારે કીધું બાપુ છે ને ઈ નથી ઠીક લાગતું. કુંભાર વિના ઘડા થાય
કુંભાર વિના જ ઘડા થયા છે. સમજાણું કાંઈ? એમ આત્મા વિના રાગ થાય કે આત્મા વિના જ રાગ થયો છે. હવે પરિણામ છે એ અવસ્થા એ આત્મા વિના થાય કે આત્મા વિના થાય છે. બરાબર. સમજાણું કાંઈ? મહાપ્રભુ ધ્રુવ સ્વરૂપ છે અને એક એની અવસ્થા સ્વરૂપ છે. બે વસ્તુ છે, બે સ્વરૂપ છે. એમ જયારે બે ભાગલા પાડે એકમાં ત્યારે તો એ પરિણામ વસ્તુમાં છે નહીં. તેથી તે પરિણામનો કરતા વસ્તુ નથી. આમાં વિરોધ છે એમ નથી. ઠીક છે મારો એક ઘરાનો કરતા કુંભાર ને કેવો એક નિર્મળ પરિણામ નો કરતા આત્મા નો કેવો. હા ભાઈ કેવો કે આત્મા નિર્મળ પરિણામ નું કાર્ય આવ્યું એનો એ કરતા છે. સીધી તે ચિદ ભાવ નો કરતા છે. એમાં એવું નહીં આવ્યું નિકાસ થોડો મૂક્યો છે. સમજાણું કાંઈ? એ વસ્તુમાં બે ભાગલા પાડીને જયારે વાત કરવી હોય પણ પર વસ્તુથી જુદી પાડીને કેમ હોય ત્યારે તે આત્મા પોતાના પરિણામનો કરતા એ ક્રિયા એની અને એનો કરતા આત્મા. બરાબર. સમજાય છે કાંઈ? પણ એક ત્રિકાળ રહેનારી ચીજ ને એક અવસ્થા પૂરતી એક સમયની દશા એવા બે ને જયારે જુદા સમજાવવા હોય અને ધ્રુવ નું માચમ કરાવવા એમાં ઠરવાનું કેમ હોય ત્યારે તે ઠરનારી પર્યાય તે ધ્રુવમાં નથી. બરાબર. સમજાણું કાંઈ? એને અપેક્ષાથી જે સ્વરૂપના જ્ઞાનની અપેક્ષા છે તે અપેક્ષા તેને જાણવું. જો જે પડખે જે રીતથી કે છે તે રીતે તેનું જ્ઞાન કરવું જોઈએ. બરાબર. કે છે દ્રષ્ટાંતમાં આવે મૃતિકા કરતા બોલો આત્માની વાત કરી તમે. મૃતિકા કરતા ઘટ તેનું માટીનું કાર્ય અને મૃતિકા નહીં પિંડ પર્યાય છે ઘટ પર્યાય હોના એ ગયા અભેદથી કુંભારને પરથી ભિન્ન પાડીને એની એકલા સ્વતંત્ર દ્રવ્યની ત્રણ વાત કરી. સમજાણું કાંઈ? इस अधिकार में जो એને દક્ષિણ પાસે છે कर्ता कर्म क्रिया शब्द कहीं भेद दृष्टि से અને कहीं अभेद दृष्टि से आए हैं तो खूब गहन विचार को समग्र समझना चाहिए. એમ કેવું છે કે જ્ઞાની જળ કર્મ નો કરતા માને છે. આવે છે ને માને છે કરતા હું જળ નો કરતા છું. સમજાણું કાંઈ? ક્યાંય રાગ નો કરતા છે મનાવ્યું છે ને ક્યાંક રાગ નો નહીં ને જ્ઞાન નો કરતા આત્મા છે એમ પણ મનાવ્યું. આ બધું ઊંડી વાતું છે. હા એ છે કે આ ના ક્યાંય ભેદ દ્રષ્ટિ છે કથન છે એને કહ્યું છે ને જ્ઞાની કર્મ કરું છું માને છે એમ કહ્યું છે ને ભેદ દ્રષ્ટિનું કથન પણ માને છે કે મેં કર્યા જળ મેં કર્યા
શાસ્ત્રો કઈ રીતે એને એવડો નિમિત્ત સંબંધની પ્રસિદ્ધિ કરાવવા આત્મા જ્ઞાનાવરણીકરણને બાંધે એવા નૈમિતિક ક્રિયામાં નિમિત્ત આને દેખીને એમ કહેવામાં આવ્યો ઓહો ભગવાન આનંદનો રસ પ્રભુ જેમ પોતાની ચીજ જે છે ભગવાન આત્મા દ્રવ્યને ભર્યા એમાં એ અપેક્ષા જગતમાં મારી અપેક્ષા કોઈ બીજી ચીજ જ નથી. શું કીધું? મેં મારા સુખને માટે મારો આત્મા જ એક સાધન છે. એ સિવાય કોઈ સુખનું સાધન કોઈ ચીજ નથી. એટલે કોઈ બીજી ચીજ જ નથી. હા, બીજી ચીજ ધરાવતી નથી અમારી આ અપેક્ષા. એની અપેક્ષા ધરાવે ભલે. સમજાણું કાંઈ? એમ લેતા પાછું આગળ જતા ધ્રુવની અપેક્ષા એ પર્યાય અવસ્તુ છે. સમજાણું કાંઈ? હું જ છું જગતમાં સર્વસ્વ સ્વભાવ સ્વરૂપ ભગવાન. એની અપેક્ષા એ બીજી ચીજ છે જ નહીં. એની અપેક્ષા છે ને આની અપેક્ષા નથી એવા વિકલ્પની પણ ત્યાં જરૂર નથી. સમજાણું કાંઈ? બેની ભેદની અપેક્ષા મારી સત્તાની અપેક્ષા તો બીજી ચીજો સત્તા છે. આખી ચીજની અપેક્ષા બીજી આખી ચીજ અસત્તા છે. એમ ધ્રુવની સત્તાની અપેક્ષા એ પર્યાયની ધ્રુવમાં સત્તા નથી માટે અસત્તા છે. સમજાણું કાંઈ? ચેતનના વિલાસ છે. માણસની અંતર સ્વભાવ વસ્તુ શું છે? મહાપ્રભુ એક સમયની દશા શું છે? જે પરથી પૃથક છે એની પર્યાય હારે બહુ તો વ્યવહાર સંબંધ છે. ધ્રુવ ને પર્યાય હારે વ્યવહાર સંબંધ છે. વ્યવહારનો શું થયો? ખરેખર સંબંધ છે. વ્યવહાર સંબંધ છે હું છે અભૂતા સંબંધ છે અસત્યા સંબંધ છે. એ વસ્તુની સિદ્ધિ જ આ રીતે છે. ભગવાને કહ્યું છે પણ આ રીતે કહ્યું છે ભગવાન. સમજાણું? આવું જ્યાં સુધી એને મહાપ્રભુ ધ્રુવ સ્વરૂપ ભગવાન આત્મા સામાન્ય ભાષા કહો ધ્રુવ કહો સામાન્ય એડિશન બોલ ભૂયત્તમ નથી દો ખરું એમાં આવ્યું છે ને અગિયારમી ગાડી છઠ્ઠીમાં ન્યાય ગાડી ન્યાય ભાવ ધ્રુવ એક ભાવ શુદ્ધ ભાવ માધુરી મત વર્ષની પર્યાયમાં નથી. નાસ્તી એવી ભાઈ આવ્યું નહોતું લખામાં શું કહ્યું? ન્યાય ભાવ ધ્રુવ ભાવ સ્વભાવ ભાવની અપેક્ષાએ પ્રમત પ્રબંધ 14 ગુણસ્થાની પર્યાયની નાસ્તી છે. અસ્તિત્વ મહાપ્રભુ એકલું છે. જ્ઞાય તે અસ્તિ છે. બરાબર જૈન તત્વ છે ને કે ભાઈ છે કે નથી? એ જ વાત છે. પણ બીજું કઈ વાત નથી. ચોપડા બોપડા
એ તો વાંચવાનો તમે બંધાવી છોકરા બંધાવી જેના અક્ષર છે બાપા છે એના જેવો જેના પર જેના અક્ષર છે દલી છે પણ બીજું કરતા હોય તો આમાં છે દલી બીજું વાંચતા હોય ચોપડા મોટા એ વાત હા સર્વજ્ઞ પરમેશ્વર એવો સર્વજ્ઞ સ્વભાવ ભગવાન આત્મા એની અપેક્ષા એક સમયની પર્યાયની એમાં નાસ્તી છે પર્યાયના અંશની અપેક્ષા પર્યાય છે પણ ભગવાન તો સર્વજ્ઞ સ્વભાવી છે એવું સર્વજ્ઞ સ્વભાવને એવું છે હજીભાઈ ધ્યાન રાખે બધા વેપારીઓના હવે આવી મૂર્તિ કેવો 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 કે વેપારીની બુદ્ધિ બહુ બધા હોય કેટલા વેપારી બધા સમજવા જેવા એ તો પુણ્ય લઈને રડી થાય ને એ લાયા કહેવાય કારણ કે યુગ તો આવડે નહીં ભાઈ કેવા બધા તહેવાર અમારા જીવન જીવન હતા નહીં બધા કેવા કરવું છે બે લાખ હોય 12 લઈ જાઓ દુનિયામાં કેવાય હોય તો ગાંડા દયા કહેવાય દાપણ સારું આ છે બાપા એનું હોવાપણું તો પ્રભુનું હોવાપણું તો સર્વજ્ઞ સ્વભાવે એક જ હું છું બરાબર અલ્પજ્ઞપણું પણ હું નહીં કેવળ જ્ઞાન નો પર્યાય પણ હું નહીં એમ આવ્યું જ નહીં નિયમતામાં આવ્યું જ નહીં કેવળ જ્ઞાન ની ક્ષાયક પર્યાય પરભાવ હે હા ગજબ વાત છે ને દીકરા સનાતન જૈન દર્શનમાં એ વાત છે બરાબર સનાતન વસ્તુના સ્વભાવમાં છે એ છે કાંઈ તો જરીક આવ્યું ને ખૂબ ગહન વિચારપૂર્વક સમજના चाहिए જે અપેક્ષા જ્યાં જ્યાં કહ્યું છે ને એ રીતે સમજવું વ્યવહારથી ભેદભાવ આવી તો નિમિત્ત સંબંધનમાં લોકો માને છે એમ કરતા એ બતાવ્યું અને પોતાનામાં પરથી ભિન્ન પડીને પોતે જ પોતે કરતા કર્મની ક્રિયા છે એક વસ્તુના 3 વસ્તુ 1 ને 3 નામ એવું ને એમાં કરતા પરિણામ ક્રિયા પર્યાયથી ફેરની વસ્તુ એક પરિણામ 3 માં પણ એક દ્રવ્ય ને એક પર્યાય એવા 2 ભાગ પાડતા બે રૂપ છે તો એક રૂપ બીજા રૂપે હોય તો 2 રૂપ પડ્યા છે રીતે હા સમજાવું કાંઈ ત્યાં એમ કહ્યું કે મોક્ષની પર્યાય આત્મામાં નથી તે એને કરે સમજી કેવળ જ્ઞાની પર્યાય આત્મામાં નહીં આવે અધરથી પર્યાયનું સત છે પર્યાય સત છે સતને કોઈ જેટલું ઓછું હોઈ શકે બરાબર સત સ્વયં સત છે સતને હેતુ હેતુ હોય સમજાવું કાંઈ આ ખૂબ ગહન વિચારપૂર્વક સમજના છે અહીંયા પછી વિચારો હજી એનો વ્યવહાર નાખશે તો પ્રમાણ રતનસિંહની કેસી નાખી
પરમાણુનું વાક્ય છે, નિશ્ચય સ્વમાં સત્વના 3 ભેદોનું વાક્ય છે, અને એકલા દ્રવ્યના તત્વનું વાક્ય છે. વાક્ય એને સમજવું પડશે. સમજાવું કાંઈ પ્રભુ? આ તો વિકારી પરિણામને 2 થઈને કરે એમ કે છે. દરેક સંગ્રહની વ્યાખ્યા તો સમયસારમાં આવે. જયમાં હવે આ બાજુ 14 पाने अज्ञान की दशा में जीव शुभाशुभ कर्म ने शुभाशुभ प्रवृत्ति को अपनी मानता है. देखो, अज्ञान दशा में जीव शुभाशुभ कर्म ने हूं करूं छूं અને શુભાશુભ પ્રવૃત્તિના પરિણામને પણ હું કહું और उनका कर्ता बनता है. माने છે હું જળનો કર્તા, શરીરનો કર્તા, આનો કર્તા, પરંતુ खूब जान रहे कि लोक में अनंत पौद्गलिक कारण वर्गना भरी हुई है. आ लोकनी अंदर अनंत परमाणुओ, रजकणों अस्थि तत्व तरीके કારણના પરમાણુની સમૂહ રૂપે ભરી છે. સૌ બ્રह्मांडમાં इन कार्बन वर्गनाओं में ऐसी शक्ति है कि आत्मा के राग द्वेष का निमित्त पाकर ये कर्म हो जाते. પણ આવી ગયું છે રાગ છે માટે કર્મરૂપ થાય છે એમ નથી. એથી નિમિત્ત પાકર એમ કહ્યું છે. ઉપાદાન તો તે કાળે કર્મરૂપી પર્યાય થવાનો એનો પોતાનો સ્વભાવ છે. બરાબર. નહીં તો નિમિત્ત પાકર કેવું છે ને? નિમિત્ત પાકર નો અર્થ શું? ક્યાંય છે બસ. બરાબર. નૈમિતિકમાં કર્મના રજકણો કર્મને કારણે પરિણમે છે. બરાબર. સમજાણું કાંઈ? થોડો થોડો અભ્યાસ કરે તો સમજાય નહીં. તો મૂંઝાવા જેવું અહીં નથી. જીવું પડેલા વેપારીને કોઈ ઝીણા વાંચવું. બે જીવ નહીં અજીવ બની પ્રગટ સ્વભાવ ભિન્ન. પ્રગટ સ્વભાવ ભિન્ન. એમાં પૂતગલ પરમાણુનો સ્વભાવ જડથી તદ્દન ભિન્ન છે. એ છે કે તે કાળે ભલે રાગ દ્વેષને અજ્ઞાન જીવની પર્યાય નિમિત્ત રૂપે હો, છતાં પરિણમન તો કર્મની પર્યાયનું પોતાથી થયું છે. નિમિત્ત કીધું છે ને, નિમિત્ત પાકર. તો એનો અર્થ શું થયો? એ સમય ભેદ છે. હવે આ નિમિત્ત ને પછી થઈ વર્ગના કર્મ નિયમ છે. સાથે સાથે એ તો એનો અર્થ શું થયો કે એને ઉપાદાનની તે સમયે પરિણમવાની લાયકાથી પરિણમ્યા. નિમિત્તપણે કોણ હતું? અજ્ઞાની ના રાજ્ય. અજ્ઞાની રાજ્ય છે. સમજાણું જાય? રાગદેશ નિમિત્ત પાકર. આમાં ક્યાં જો નિમિત્ત થઈને આમ થાય. ભાઈ શું કે છે સાંભળ તો કરો. નિમિત્ત થઈને અને કર્મ પરિણમે એનો કાળ જે છે. અને કર્મને ખબર છે કે અહીંયા રાગદેશ છે માટે હું કર્મ પરિણમું. બહુ જીવન જગતને इससे स्पष्ट है कि ज्ञानावरणी आदि कर्म पुद्गल द्रव्य रूप है. 8 કર્મ જળ છે. જેમાં શરીર જળ છે એવું એ કર્મ પણ અંદર પરમાણુ જળ 8 છે. બરાબર. अचेतन है. 8 कर्मना रजगणों अचेतन अस्तित्व सत्ता है. उद्गल ही इनका करता है.
એ આ કર્મની પર્યાયનો અચેતન પૂજગળ કરતા, કેમ કે અચેતન છે કર્મ પર્યાય, અચેતન છે માટે તેનો અચેતન પરમાણુઓ કરતા સમજાણું કાંઈ? हाँ सचिन करता आत्मा नहीं है ये कर्मनी धर्मी पर्यायનું પરિણમવું એ આત્મા પરિણમાવે એમ છે. हाँ राग विष्णु आत्मा के विकार है. अज्ञानी सिद्ध करવું છે ને આત્મામાં કર્મ સામે નિમિત્ત અને પોતાને કારણે મિથ્યાત અને રાગદ્વેષ રૂપે થાય એ આત્માના અસ્તિત્વમાં છે. એ કર્મના નિમિત્તનું અસ્તિત્વ છે, માટે આ અસ્તિત્વ છે એમ નહીં. राग द्वेष ने मोह मतलब मिथ्या आत्मा के विकार है. आत्माમાં નિમિત્તની અપેક્ષા રાખ્યા વિના અથવા નિમિત્તનું અસ્તિત્વ છે માટે આત્મા રાગ દ્વેષ મોહપણે પ્રણમે છે એમ નથી. ये आत्मजनित है. देखो आत्मा की जनित या पुद्गल जनित है. इसका द्रव्य संग्रह में बड़ा अच्छा समाधान किया है. प्रमाण की बात करता है, જ્ઞાન કરાવે છે. આત્મા પોતાના ભાવથી રાગદ્વેષ કરે છે ત્યારે નિમિત્ત શું એને વ્યવહાર કહીને પ્રમાણથી બે થઈને થયું એમ પ્રમાણ જ્ઞાન કરાવવા વાત કરી. પ્રમાણ જ્ઞાન રાગદ્વેષ મોહ જીવ કરે છે એનો નિષેધ કરીને પ્રમાણ જ્ઞાન નથી કહેતું. સમજાણું કાંઈ? નિશ્ચયનો ભાવ રાખી અને નિમિત્ત જોડે બીજી ચીજ છે તે ભાવને ભેળવે છે. હરીને કે છે कि ये रागद्वेष वो आत्मा का भी, ये आत्मजनित है या दुख पुद्गल जनित है? कोई ठिकाना निश्चय थी जो तो आत्मजनित है, व्यवहार थी कहो तो कर्म जनित है. एकला कर्म जनित है एम पर आवे. शुद्ध निश्चयना स्वभावથી આત્મામાં જુઓ તો વિકાર એકલા કર્મથી છે. પણ અશુદ્ધની વિકારી પર્યાય છે એને પરની અપેક્ષા રાખે એમના જોવું તો આત્મજનિત જ છે. પણ તે આત્મજનિતની દશામાં નિમિત્તનું જ્ઞાન કરાવવા બીજી ચીજ નિમિત્ત છે એનું જ્ઞાન કરાવવા બેથી થયા એમ કહેવામાં આવે. બેથી થયા એમ પ્રમાણ કહે પણ એમાં નિશ્ચયથી એનાથી એનો નિષેધ કરીને નથી કહેતું. બરાબર સમજાણું કરી? હા કાંઈ સમજાય તમા? બધા આમના વખત ગયા બધા સમજાવીના ને કહેતા આત્મસત્તાવળી તે પ્રવર્તે જાણ નથી આવતું. શરીરાની શું આવે છે? આત્મસત્તા. હું ભાષા ભૂલી ગયા. सत्तावली से प्रवर्ते जान. देखो ये तो प्रवर्तवा से शरीर ना हो जाता ज्ञान તે વખતે આત્માના પરિણામ નિમિત્ત હતા. બે પ્રમાણ કરીને વાત કરી છે. બરાબર. પણ શરીરના પરિણામ આત્માને કારણે પ્રવર્તે છે એમ નથી. બરાબર. એના આત્મસિદ્ધિમાં પણ એ વિચારી કેટલા ઊંડા કર્યા હોય એ તો હાથે રાખે ગાડા. હે પણ એને સમજવું છે ને પોતાને કામ શું છે સમજાવનારને. પોતે સમજનારો બેઠો છે મોટો ભગવાન. હા
समझाऊं काई वो इस प्रकार है कि जैसे संतान को न तो अकेली माता ही को उत्पन्न कर सकते हैं और न अकेले पिता से उत्पन्न कर सकते हैं। खरेखर तो पिता ही उत्पन्न कर व्यवहार समजावो હોય પ્રમાણ જ્ઞાન બતાવવું હોય ત્યારે કે બે હતા અને આ એક થયું એમ થયું છે તેના કારણે સંતાન કોનાથી થતા शास्त्र में है ऐसा हो पंडित जी संक्रमण સત્તા કર્મમાંથી કારણ હરતન છે કે જો રાજદેશને મો એકલા આત્માના કે જૂઠા છે એકલા કર્મના કે બેના કે હાથા છે હવે આંદોલને હવે એકલા આત્માના છે એકલા જ આત્માના છે નિશ્ચયનું સચકથન છે અને એકલા વ્યવહારના છે પરના છે એ સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષા એ વિકાર પરથી પરના લક્ષી થયો માટે પરના છે અને પ્રમાણની દ્રષ્ટિએ સ્વથી પોતાથી થયા અને નિમિત્ત એ હતું એટલે બે ના ભેગા થઈને થયા એમ કહેવામાં એમ ભાગ નથી બેનો ત્યાં કઈ આ લોકોને ઠીક પડે બધા રતન સમજીને એમ કે આત્મા જે છે એ વિકાસ કરે છે એ સતત સંતાસ્તિકામાં આવ્યું ને બાળ ગાથા એ તો પોતે પોતાથી વિકાસ જેને નિમિત્તની પરની અપેક્ષા કરતાની છે ને એ નીચેની વાત કરી. હવે જયારે કર્મથી થાય એમ કહ્યું સમયસાર માહિતી એ તો સ્વભાવની દ્રષ્ટિ થતા વસ્તુ વિનાયક ચૈતન છે એવી દ્રષ્ટિ થતા સ્વભાવનો કાંઈ સ્વભાવ હોય એટલે તે કાળે રાગ થાય છે તેનો જ્ઞાતા છે જીવ પણ રાગનું કરતા નથી એટલે રાગ કર્મના નિમિત્તે થયેલો કર્મના કારણે એમ કહ્યું અને બે ભેગા થઈને વાત કરવી હોય કે સ્વથી થયું એ નિશ્ચય છે અને નિમિત્તપણું હતું તે વ્યવહાર છે. બેને ભેળવીને કહ્યું કે પ્રમાણથી બેથી થયું એમ કહેવામાં પણ એ પ્રમાણ બેથી થયું કહેનાર નિશ્ચયનો એનાથી તેનો નિષેધ કરીને કહેતો નથી. નિશ્ચય વ્યવહાર બે ભેગા છે ને ફક્ત સ્વ આત્માથી વિચાર થયો એ નિશ્ચય છે એ વ્યાજબી પણ રાખીને ઉપરાંત એક નિમિત્ત ચીજ છે તેને ભેળવીને જ્ઞાન કરે છે એના પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. વ્યવહાર ભેળવો એટલું પણ ઓલો નીચેનો નિષેધ કરીને ભેળવો છે તો એ પ્રમાણ રહેતું નથી. બરાબર સમજાણું કાંઈ उसी प्रकार दोनों के संयोग से संतान की उत्पत्ति ये तो व्यवहार बहनों संयुक्त परमाणुओं ने संतान उत्पन्न થાય છે પોતપોતાની કરીએ કે સ્વતંત્ર માતા પિતા તો નિમિત્ત છે પણ એ તો ઉત્પન્ન થયો ત્યારે નિમિત્ત કીધું ને ઉત્પન્ન તો એનાથી થયું છે ત્યારે નિમિત્ત કહેવામાં એમ જીવમાં વિકાર તો પોતાથી થયો છે કર્મનું નિમિત્ત છે એ બેથી છે એમ કહેવામાં ઝઘડા વિકારના ઝઘડા न तो अकेला आत्मा उग जाता है और न अकेला पुद्गल उग जाता है. जीव पुद्गल दोनों के संयोग राग द्वेष मोह भाव कर्म की उत्पत्ति है. अगर नीचे लिखे हो यदि अकेले पुद्गल से राग द्वेष उत्पन्न होते तो कलम कागज ईंट पत्थर आदि में राग द्वेष मोह पाई जाते हैं. निमित्त तुम बता मुझे यदि अकेले आत्मा से उत्पन्न होते तो सीधा आत्मा में राग द्वेष पाई जाते हैं तो सिद्ध में पण होगा ये चेतन जी क्या क्या
ઈડર ભાઈ હા વિકાસ આત્મા સિદ્ધને થવો જોઈએ રાજ્ય ચર્ચા કરते हैं अधिक लिखने से क्या राग द्वेष मोह पुद्गल और आत्मा दोनों के संयोग से प्रमाण का ज्ञान हो जीव पुद्गल परस्पर एक दूसरे के लिए निमित्त निमित्त आ कारण स्पष्ट है एक दूसरे के लिए निमित्त निमित्त परंतु ये ग्रंथ निश्चय नहीं कहा है હવે અહીંની વાત કરીજો પણ આ ગ્રંથ નિશ્ચય નહીંનો છે એ પ્રમાણની વાત ન કરતા નિશ્ચયની વાત કરી એમ કે છે સમજાવું કાંઈ દ્રઢ સંગ્રહમાં એ બધા પ્રમાણનું જ્ઞાન બતાવવા ઘણું ઘણું કરે આ ગ્રંથ तो निश्चय नहीं का सो यहाँ रागद्वेष मोह को पुनर्जनित बताया है कि आत्मा के निस्वरूप नहीं है इसी प्रकार शुभाशुभ क्रिया पुद्गलिक कर्मों के उदय से जीव में होती है पुद्गलिक कर्मों के उदय से जीव में होती है शुभाशुभ परिणाम अतः क्रिया भी पुद्गल जनित है राग द्वेषना परिणाम को पुद्गल जनित ये निश्चित है शुद्ध निश्चय ये आत्मा के निस्वरूप नहीं जो शुद्ध स्वभाव भगवान आत्मा परम शुद्ध निश्चय में थी तो इस आत्मा का छेद नहीं बराबर दर्शन परम शुद्ध निश्चय से आत्मा ना नथी भूत गयो एम कहीं पास कहीं से नहीं एक बड़ा धर्म संग्रह में कही બે નાથી ત્યાં બીજી રીતે એ કહ્યું ખૂબ શુદ્ધ નિશ્ચય કી નહીં હે તો વિકાર છે જ નહીં ક્યાંય નથી આત્માથી થયેલા નથી પૂજ્ય થયેલા અવસ્તુ છે અરે આવું ધ્યાન બધું કરવું છે આપણું એક જ આત્મા છે ઈશ્વરે કર્યું જાઓ હવે થતો એમ ન આવે ભૂલો છે તો ભૂલ શું છે ભૂલ ન હોય તો એને આનંદનો અનુભવ પ્રત્યક્ષ હોવો જોઈએ એને આનંદનો અનુભવ નથી તો એને પ્રત્યક્ષ ભૂલ છે ભૂલ હોવા છતાં સ્વભાવમાં ભૂલ છે નહીં ભૂલ ટાળીને નિર્ભૂલ ભગવાન તો થઈ શકે છે એમ બધું એને નિર્ણય જોઈએ ને એને સત્ય સમજાણું કાંઈ इसी प्रकार शुभाशुभ क्रिया पुद्गलिक कर्म के उदय से जीव में होती है राग द्वेष आदि पलट में ये क्रिया भी पुद्गल जनित है पुद्गल जनित है स्वभाव जनित हो तो सदा याद करे कारीगरा घना अंदर अपेक्षाओं राखीने बात करी है सारांश यह है कि शुभाशुभ कर्म यानी शुभाशुभ क्रिया को आत्मा का मानना राग द्वेष भाव और इन दोनों का कर्ता जीव को ठहराना अज्ञान है धरती पर्याय आत्मा का मान कर्म मानना अज्ञान है एम पुण्यपापना परिणाम आत्मा न करे ये पण अज्ञान है જળની પર્યાયનો કરતા આત્માને માનવો એ જ્ઞાન છે અને વિકારી પરિણામનો કરતા આત્માને માનવો એ જ્ઞાન છે કેમ ભાન નથી માટે જ્ઞાન થાય સ્વભાવનું ભાન હોય તો રાગદ્વેષ હોય થતા નથી છે ક્યાં વસ્તુમાં ક્યાં થાય કાંઈ પ્રશ્ન ઘણો વિષય આપો नहीं तो विचारे एक मनन करे ने तो मार्ग एवो है कि अंदर समझण પડખા બધા ચોખા થવા જોઈએ બરાબર ક્યાંય જો બધું રહી જાય
તો અંતર્મુખ જવાની યોગ્યતા નહીં થાય. વાસ્તવિક સમજણ થઈ જાય તો પણ એના અભાવે અંતરમાં જઈ શકે છે. સવારનું જન્મ અંતર મલમલના કપડા પહેરે છે તેથી મલમલ પહેરીને કપડ કોટ મોટું પહેરીને લાંબુ सारा शुभाशुभ कर्म जड़ और शुभाशुभ क्रिया परिणाम आत्मा का मानना और दोनों का करता जीव को अज्ञान है. भारी गिलास तो आखो हाल्यो घना પડખાય માં પણ તો કેવું થોડું आत्मा तो अपने चिद भाव कर्म ने चैतन्य क्रिया का करता है. देखो जो भगवान आत्मा तो ज्ञान भाव कार्य चैतन्य क्रिया में करता है. चैतन्य स्वभाव एनी परिणमनी क्रियानो અને એનું કાર્ય થયું તેનો એ આત્મા કરતા છે. રાગનો નહીં, વ્યવહારનો નહીં, કર્મનો તો पुद्गल कर्मों का करता पुद्गल ही है. चैतन्य के करता है, पुद्गल कर्मों का करता पुद्गल है. विख्यात के उदय से जीव सातादि कर्म दयादान पूजा विषय के साथ शुभाशुभ क्रिया देखो भाव साताना उदय मिथ्यात्ना उदय जीव सातादि कर्म ये मारू कर्म गुण કરીને આવ્યા છે. જો ગુણશાળી છે છોકરો એના બાપને લખતો પૈસા બહુ ન આપે ભણતો પુનામાં રસમાં ખાવા પીવાનું બધી આપે પૈસા ખાવાના પુસ્તકના બધા ગુંજાના પૈસા આપતા એટલે થોડા 50 આપતા એટલે એના બાપને લખ્યો કાઢો બાપુજી અને 10 ને ઘરે ઉતર્યા છે માટે ગુંજાના 200 રૂપિયા મહિના ખર્ચના જોશે. ખાવા પીવાનું ચોપડી પુસ્તક સિવાય જાણો નામ ન અપાય. છોકરો હોશિયાર મરી ગયો સમય મરી ગયો પણ છોકરા લખ્યું તમે અમને પુસ્તકના ફ્રીના ખર્ચના ખોરાકના બધા પૈસા આપો છો ને વાપરવાના કંઈક થોડા આપતા એટલે કામ હોય. 1 મહિનાના 200 રૂપિયા ગુંજાના ખર્ચના દિવસે ખાવા પીવા પુસ્તકને ફી સિવાય અને તમને ન પાલવતું હોય કાકાને 2 ભેગા હતા બીજાના કાકા તો આપ તમારે ખાતે લખીને પણ મોકલજો. કારણ કે એ રૂપિયાની થેલીઓ જયારે આવે છે 1000-2000 ત્યારે મજૂરો બહાર રાખે છે અને અમે કયું ભાગે સમાય ક્યાં પેલા રૂપિયા રોકડા હતા ને ત્યારે અને અંદર લઈ જવું ક્યાં મૂકવું હોય મજૂરને ખબર ન પડવા જોઈએ. ઘરના માણસ બહાર હોય ત્યાં મૂકી જાય પૈસા થેલી હતી એની થેલીઓ 1000 20,000 લાખ 2 લાખ રૂપિયા 10 લાખ હતા. એટલે છોકરાઓને બોલાવે ત્યાં છેલ્લે આપણે બારણામાં લઈ આવવાની માણસને ત્યાં બોલાવો એ કડ્યું અમારી તૂટે છે. ગુંજાના 2 રૂપિયાનો ખર્ચ કાકાને ન પાલતો હોય તો તમારે ખાતે લઈને મૂકી આપણે હગો છે ને પછી શું કહેવાય
છોકરો પરણીને મરી ગયો, 6 મહિને પરણીને મરી ગયો. એ બધું હાલે સંસાર. અહીં તો કે છે કે દયાદાન પૂજા વિષય કસાય શુભાશુભ ક્રિયા અંબુદ્ધિ કરતા હે. એ પુણ્ય ને પાપના ભાવમાં અંબુદ્ધિ કરે છે હું છું, એ મિથ્યા ભાવ છે, વિશેષ કહેવાય.